નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5માં આપણે વાયુના નિયમો વિશે આપણે સમજી રહ્યા હતા. બોયલનો નિયમ આપણે સમજ્યા હતા અને ચાર્લ્સનો નિયમ આપણે સમજ્યા હતા. તમને એવું પણ મિત્રો યાદ છે કે દબાણ, કદ, તાપમાન અને વાયુનો જથ્થો, આ ચાર રાશિઓ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ એ વાયુના નિયમો તરીકે આપણે એને ઓળખીએ છીએ. માની લો કે આ એક બંધ પાત્રમાં કોઈ વાયુ છે એ ભરેલો છે અને તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે વાયુ નિયમો જે છે ને એ ખરેખર વાયુની વર્તણૂકનો અભ્યાસ છે. વાયુ ગમે તે હોય, એના સ્વભાવ કે વાયુના પ્રકાર ઉપર એનો આધાર નથી. ઓક્સિજન વાયુ હોય, નાઇટ્રોજન વાયુ હોય, ક્લોરિન વાયુ હોય, હિલિયમ વાયુ હોય, બંધ પાત્રમાં વાયુ ગમે તે ભર્યો હોય, પણ એની વર્તણૂકનો અભ્યાસ એટલે વાયુ નિયમો. અને ચાર ચલાયમાન રાશિઓ જે છે, દબાણ, તાપમાન, કદ અને વાયુનો જથ્થો, આ ચાર ચલાયમાન રાશિઓ વચ્ચેનો સંબંધ એને આપણે વાયુ નિયમો તરીકે ઓળખીએ છીએ. બોયલનો નિયમ તમે યાદ કરો કે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ હતો, કારણ કે એમાં તાપમાન T અને વાયુનો જથ્થો N અચળ રાખી અને પ્રયોગો કરી અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ જે મેળવવામાં આવ્યો એને બોયલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકનો નિયમ એટલે કદ અને તાપમાનનો સંબંધ કહેવામાં આવે છે, કારણ કે એણે દબાણ P અને વાયુનો જથ્થો N અચળ રાખી અને પ્રયોગો કર્યા તો કદ અને તાપમાન વચ્ચેનો જથ્થાત્મક સંબંધ પ્રાપ્ત થયો, જેને ચાર્લ્સના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. બંને નિયમોના વિધાનો પણ આપણે જાણીએ છીએ અને એના માટેના ગાણિતીય સૂત્રો અને સંબંધો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા છીએ. એવી જ રીતે ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે પણ પ્રયોગો કરી અને જે સંબંધ કે નિયમને નિવેદિત કર્યો એને એના નામ ઉપરથી ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમે સમજી શકશો કે ગેલ્યુસેકના નિયમને દબાણ તાપમાન સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે આ વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગો દરમિયાન વાયુનું કદ અને વાયુનો જથ્થો N અચળ રાખી અને પ્રયોગો કર્યા તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થાય છે અને એને એના નામ ઉપરથી ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તમે જુઓ તો આવો અનુભવ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણને વ્યવહારમાં પણ જોવા મળશે. દાખલા તરીકે કોઈ પણ બંધ પાત્રમાં તમે વાયુ કે હવા ભરો અને જો તમે એનું તાપમાન વધારો તો એનું દબાણ વધે છે, તાપમાન ઘટાડો તો એ બંધ પાત્રમાં વાયુનું દબાણ પણ ઘટે છે. આની કેટલીક ચર્ચા મેં તમને અગાઉ પણ સમજાવી છે કે આ બંધ પાત્ર જે છે એનું કદ તમારે અચળ રાખવાનું છે, એમાં જે વાયુનો જથ્થો છે એને પણ આપણે અચળ રાખવાનો છે. પરંતુ જો તમે તાપમાન વધારશો તો બધા જ અણુઓની ઉષ્મીય ગતિ છે એ વધશે, અથડામણ વધશે અને એના કારણે દબાણ છે એમાં વધારો થતો જોવા મળે છે. જો તમે આનું તાપમાન ઘટાડશો તો અથડામણ ધીમી પડશે, દરેક અણુની ઉષ્મીય ગતિ છે એ ઘટશે, અથડામણ ધીમી પડશે તો દબાણ પણ ઘટશે. એટલે ગેલ્યુસેકે ઘણા બધા પ્રયોગોના આધારે પણ એવું નોંધ્યું કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, અથવા તો તાપમાન જો વધારવામાં આવે તો દબાણ વધશે, તાપમાન જો ઘટાડવામાં આવે તો દબાણ ઘટશે. માની લો કે તમારે દબાણમાં ફેરફાર ન થવા દેવો હોય તો મેં તમને અગાઉ સમજાવ્યું ચાર્લ્સના નિયમમાં કે તો કદમાં ફેરફાર થવા દેવો પડશે. એટલે જો તમે કદ અચળ રાખો તો દબાણમાં ફેરફાર થાય તાપમાનમાં ફેરફાર થવાથી, અને જો તમારે દબાણ અચળ રાખવું હોય તો તાપમાનમાં ફેરફાર થવાથી કદમાં ફેરફાર થાય. ગેલ્યુસેકનો નિયમ જે અત્યારે આપણે સમજીએ છીએ એમાં એ વૈજ્ઞાનિકે કદ અચળ રાખ્યું અને તાપમાનમાં ફેરફાર કર્યો તો દબાણમાં ફેરફાર થશે. અને એવો સંબંધ જોવા મળ્યો કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, અથવા તો જો તાપમાન વધારવામાં આવે તો દબાણ વધશે, તાપમાન ઘટાડવામાં આવે તો દબાણ ઘટશે. વિચારો કે આવો અનુભવ આપણને વ્યવહારમાં પણ જોવા મળે છે. વાહનોના જે ટાયર છે એમાં હવા ભરેલી છે, તો વાહનોના ટાયરમાં અને સારી રીતે ફૂલાવેલા કે ફૂલેલા ટાયરોમાં દબાણ લગભગ અચળ હોય છે. કોઈ પણ વાહન તમે જુઓ તો વાહનના સારી રીતે ફૂલેલા જે ટાયર છે એના દબાણ અચળ હોય, કારણ કે ટાયર કે ટ્યુબમાં જે હવા ભરેલી છે ને એ પણ એક પ્રકારનું બંધ પાત્ર થયું.
એમાં જે હવાનો જથ્થો છે એ અચળ છે. તો સારી રીતે ફૂલેલા વાહનોના ટાયરના દબાણ લગભગ અચળ હોય છે, પરંતુ ઉનાળામાં ખૂબ ઊંચા તાપમાને જો તમે એને લઈ જાઓ તો આપણો અનુભવ છે કે દબાણ ખૂબ વધી જાય છે, અને જો તમે યોગ્ય દબાણ મેન્ટેન ન કર્યું હોય તો ઉનાળાના ઊંચા તાપમાને વાહનોના ટાયરો ફાટી પણ જાય છે. કારણ કે તાપમાન જેમ વધે છે એમ હવાનું દબાણ છે એ વધે છે, અને એટલે સારી રીતે ફૂલેલા ટાયરોમાં કે જે દબાણ જ્યારે એનું અચળ હોય છે, પરંતુ જો તમે એને ઉનાળાના ખૂબ ઊંચા તાપમાને લઈ જાઓ તો તાપમાન વધવાથી એનું દબાણ વધે છે, અને એના કારણે વાહનોના ટાયર છે ને એ ફાટી જાય છે, તૂટી જાય છે. આવી જ રીતે જો આવું અચળ દબાણ ધરાવતા વાહનોના ટાયરમાં તમે શિયાળામાં ખૂબ નીચા તાપમાને તમે જુઓ તો એમાં હવાનું દબાણ ઘટી ગયેલું માલુમ પડે છે. જાણે કે હવા છે ઓછી થઈ ગઈ હોય એવું આપણને માલુમ પડે છે. કારણ કે શિયાળામાં તાપમાન નીચું જાય છે, અને તાપમાન નીચું જવાથી દબાણ છે એ ઘટે છે, તો ટાયર ઘણી વખત સંકોચાય એનું દબાણ ઘટવાના કારણે. આવા પ્રકારના અનુભવો કે પ્રયોગો આપણે મિત્રો વ્યવહારમાં પણ જોઈ શકીએ છીએ, જેનું કારણ શું છે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આવું વ્યવહારમાં જોવા મળે છે એનું કારણ મિત્રો કે દબાણ જે છે ને, વાયુનું દબાણ, એનો આધાર એના તાપમાન ઉપર રહેલો હોય છે. જો તમે કદ અને વાયુનો જથ્થો તમે અચળ રાખો, ગેલ્યુસેકે આવા પ્રયોગો કર્યા કે વાયુનો જથ્થો n અચળ રાખ્યો અને વાયુનું કદ v પણ અચળ રાખ્યું, તો તાપમાનનો ફેરફાર કરવાથી દબાણમાં ફેરફાર થાય છે, અને આ તાપમાન ઉપર દબાણના ફેરફારનો આધાર રહેલો હોય છે. પ્રયોગોના પરિણામોના આધારે ગેલ્યુસેકે એવું વિધાન નિવેદિત કર્યું કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં હોય છે. એ વિધાનને ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ P ઇઝ પ્રપોર્શનલ ટુ T, પરંતુ ક્યારે કે જો n અને v આ બંને અચળ હોય તો. મેં તમને અગાઉ પણ કીધું છે કે આ સંબંધ છે અને આ શરત છે. આ સંબંધનું તો જ પાલન થાય છે કે જો આ શરતનું પાલન થતું હોય તો. એટલે આના ઉપરથી વિધાન છે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં હોય છે, અને એટલે P બરાબર K3 ઇન્ટુ ટી તરીકે આપણે ઓળખી શકીએ, જ્યાં K3 જે છે એ સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા અચળાંક છે, અને તમે કહી શકશો કે આ સપ્રમાણતા અચળાંકના મૂલ્યનો આધાર n અને vના મૂલ્યો ઉપર છે. આ બંને અચળ છે એટલે સપ્રમાણતા અચળાંક K3 પણ આપણને અચળ મળે છે. તો P/T બરાબર K3 અચળાંક કહી શકાય. આનો મતલબ શું થયો કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તેના નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર પણ કેવો હોય? અચળ હોય. આ વિધાનને પણ ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખી શકાય. શું વિધાન કહી શકાય કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તેના નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર પણ અચળ હોય છે. આ વિધાનને પણ ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જો દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ હોય તો દબાણ અને તાપમાનની પ્રારંભિક સ્થિતિ P1 અને T1 હોય, અને અંતિમ સ્થિતિ P2 અને T2 હોય, તો તમે કહી શકશો કે P1/T1 બરાબર P2/T2 બરાબર P3/T3 બરાબર P4/T4 બરાબર. આ બધું છે એ આપણને અચળ જોવા મળશે, અચળાંક જોવા મળશે K3 જેટલું. જે બોયલ અને ચાર્લ્સના નિયમમાં સમજ્યા છીએ તે પ્રમાણે આ અચળ જોવા મળશે. તેથી જો તમે કોઈ પણ બે સ્થિતિને તમે વિચારો તો P1/T1 બરાબર શું થાય તો કે P2/T2. આ જે સંબંધ છે એને ગેલ્યુસેકના નિયમના ગાણિતીય સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચારો કે જો દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય તો તમે કહી શકશો
કે જો તમે અચળ કદ રાખી અને વાયુનો જથ્થો પણ અચળ રાખી અને તાપમાન બમણું કરશો તો વાયુનું દબાણ બમણું થશે, તાપમાન અડધું કરશો તો વાયુનું દબાણ પણ અડધું થશે. અને એટલા માટે જો તમે એના આલેખીય રીતે તમે જો એને સમજો તો માની લો કે અહીંયા આગળ વાય અક્ષ ઉપર આપણે દબાણ P લઈએ છીએ અને એક્સ અક્ષ ઉપર આપણે તાપમાન T લઈ અને તમે જો પ્રયોગો કરો તો જુદા જુદા અચળ કદે આપણને આલેખ મળશે. માની લો કે તમે કોઈ એક V1 જેટલું અચળ કદ રાખી અને જો તમે પ્રયોગ કરો તો આપણને આવા બિંદુઓ મળે. તાપમાન જેમ જો આ છે ને P1 દબાણ અને T1 તાપમાન, આ P2 દબાણ તો T2 તાપમાન. હજી તમે તાપમાન વધારીને T3 કરો તો દબાણ વધીને P3 થશે, તાપમાન વધારીને T4 કરો તો દબાણ વધીને P4 થશે. આમ આપણને આવા જુદા જુદા બિંદુઓ મળશે. બરાબર. આ બધા પ્રયોગોના અવલોકનો V1 જેટલા અચળ દબાણે આપણે V1 જેટલા અચળ કદ રાખી અને આપણે પ્રયોગ કર્યો છે. અને આ બધા બિંદુઓને તમે જો જોડશો તો આપણને એક આવી સીધી રેખા મળશે. અને આ શું બતાવે છે કે દબાણ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે એવું આપણને આલેખ બતાવે છે કે જો તમે તાપમાન વધારશો તો દબાણ P છે વધશે. માની લો કે હવે V2 જેટલું અચળ કદ રાખી અને જો આપણે પ્રયોગ કરીએ તો આપણને બીજી એક સીધી રેખા મળશે. બરાબર. માની લો કે V2 જેટલું કદ અચળ રાખી અને આપણે બીજો પ્રયોગ કરીએ છીએ આ પ્રમાણે. બીજો પ્રયોગ છે એ V2 જેટલું કદ અચળ રાખી અને આપણે પ્રયોગ કરીએ છીએ તો આપણને આવો બીજો આલેખ મળશે V2 કદ. પરંતુ V1 કરતાં V2નું મૂલ્ય ઊંચું છે. માની લો કે તમે ત્રીજો પ્રયોગ V3 જેટલું કદ અચળ રાખી અને તમે જો પ્રયોગ કરો તો વળી પાછો આપણને ત્રીજો આલેખ આ પ્રમાણે મળશે. અને તમને ખાસ યાદ હોવું જોઈએ કે આલેખ છે ને એ બિંદુઓને જોડવાથી મળશે. બરાબર. પછી આપણે અનુકૂળતા ખાતર આપણે આમ સીધી લીટી દ્વારા બતાવી દઈએ છીએ, પણ બિંદુઓને જોડવાથી આલેખ મળશે અને આવી સીધી રેખાઓ છે એ મળે છે. દરેક પ્રયોગમાં એવું સમજી શકાય કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન Tના સમપ્રમાણમાં હોય છે. કોઈ V4 જેટલું તમે અચળ કદ રાખી અને જો તમે પ્રયોગ કરશો તો વળી પાછી આવી એક સીધી રેખા મળશે. આ બધા આલેખોમાં તમે જુઓ કે આપણે કદ છે ને એ અચળ રાખ્યો છે અને એટલા માટે આ બધી સીધી રેખાઓને સમકદી અથવા એને ઇંગ્લિશમાં આઇસોકોર કહેવામાં આવે. આઇસોકોર. આઇસોકોરનો મતલબ કદ અચળ છે. વિચારજો. બરાબર. ગેલ્યુસેકના નિયમના પ્રયોગમાં આપણે કદ અચળ રાખી અને પ્રયોગો કરીએ છીએ એટલે એને આઇસોકોર અથવા સમાન કદ ધરાવતા આલેખો તરીકે ઓળખવામાં આવે. સમાન કદ ધરાવતા આલેખો એટલે એને ઇંગ્લિશમાં આઇસોકોર તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે કોઈ પણ કદ અચળ રાખી અને જો તમે પ્રયોગ કરશો તો આપણને આવી સીધી રેખાઓ મળશે જે એ જ બતાવે છે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન Tના સમપ્રમાણમાં છે અને કોઈ પણ સમયે P/Tનો ગુણોત્તર હંમેશા અચળ રહેશે. અહીંયા આગળ માનો કે પહેલો પ્રયોગ તમે જ્યારે કર્યો તો P/Tનો ગુણોત્તર અચળ છે અને એ અચળાંકનું મૂલ્ય એને આપણે K3 કહીએ. બીજો પ્રયોગ કરશો તો પણ P/Tનો ગુણોત્તર અચળ મળશે. એ અચળાંકને K3 કહેવાય. પરંતુ પહેલા પ્રયોગમાં જે K3નું મૂલ્ય છે એના કરતાં બીજા પ્રયોગમાં K3નું મૂલ્ય નીચું જોવા મળશે. આમ તમે જાઓ છો એમ તમે જુઓ આલેખ આ દિશામાં નમતા જાય છે. એટલે જુદા જુદા અચળ કદે P/Tનું અચળ મૂલ્ય આપણને જુદું જુદું મળશે પણ હશે અચળ. અને એટલા માટે આ બધા આલેખોને આઇસોકોર સમાન કદે આલેખો તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એ ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગાણિતીય સંબંધ છે મિત્રો એના ઉપરથી તમે જુઓ કે ત્રણમાંથી કોઈ પણ એક બાબત આપણે જાણતા હોઈએ તો ચોથી રાશિની ગણતરી આપણે કરી શકીએ. તમે પ્રારંભિક દબાણ અને તાપમાન જાણતા હો અને અંતિમ દબાણ તમે જાણતા હો તો તમે એક પરિસ્થિતિનું અંતિમ તાપમાન T2 એ ગેલ્યુસેકના નિયમ પરથી આપણે જાણી શકીએ. તો આવો ખૂબ મહત્ત્વનો ત્રીજો જે વાયુ નિયમ છે એ છે ગેલ્યુસેકનો નિયમ. અતિ મહત્ત્વનો ચોથો વાયુ નિયમ એ છે એવોગેડ્રોનો નિયમ છે. વાત વિચારજો. બરાબર. કે ચોથો જે વાયુ નિયમ છે એ છે એવોગેડ્રોનો નિયમ. અત્યાર સુધી આપણે ત્રણ વાયુ નિયમ સમજ્યા. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ
આ 3 વાયુ નિયમો આપણે અત્યાર સુધીમાં સમજ્યા છીએ. 3 નિયમો એ કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે એ પણ આપણે સમજી લીધું છે. દાખલા તરીકે તમે જુઓ કે જેને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ, બોયલનો નિયમ. તો બોયલનો નિયમ જે છે એ શું હતો? તો કે P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V. ક્યારે? કે n અને તાપમાન T જો આ બંને અચળ હોય તો. બીજો નિયમ જે હતો એ આપણે ચાર્લ્સનો નિયમ સમજ્યા, અને આ નિયમમાં શું ભણ્યા આપણે? તો V ઇઝ પ્રપોર્શનલ ટુ T. ક્યારે? n અને દબાણ P અચળ હોય તો. ત્રીજો નિયમ આપણે સમજ્યા ગેલ્યુસેકનો નિયમ, અને ગેલ્યુસેકનો જે નિયમ છે એમાં આપણે સમજ્યા P ઇઝ પ્રપોર્શનલ ટુ T. ક્યારે? n અને V અચળ હોય તો. એટલે હવે ચોથો જે વૈજ્ઞાનિક છે એવોગેડ્રો, એમિડો એવોગેડ્રો, એણે પણ આવા સંબંધોનો અભ્યાસ કર્યો અને જે નિયમ નિવેદિત કર્યો એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રોનો જે નિયમ છે એ એને ખરેખર 1811માં એમિડો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે ખરેખર તમે જુઓ તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલ્યુસેકના સંયોજકતા કદના સિદ્ધાંતને સંયોજવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે પાઠ નંબર 1ની અંદર ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલ્યુસેકનો સંયોજકતા કદનો સિદ્ધાંત, આ જે છે એ ગેલ્યુસેકનો વાયુ નિયમ કહેવાય. પાઠ નંબર 1ની અંદર જે આપણે સમજ્યા હતા એ ગેલ્યુસેકનો સંયોજકતા કદનો સિદ્ધાંત આપણે સમજ્યા હતા. તો એમિડો એવોગેડ્રોએ 1811ની અંદર ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલ્યુસેકના સંયોજકતા કદનો જે સિદ્ધાંત છે એ બંનેને સંયોજવાનો પ્રયત્ન કર્યો હતો, એ બંનેને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને એના ઉપરથી એણે જે નિયમને નિવેદિત કર્યો એને એના નામ ઉપરથી એવોગેડ્રોના સિદ્ધાંત કે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવોગેડ્રોએ શું કર્યું? તો તમે જુઓ કે આ બધામાં n અને T અચળ છે, આમાં n અને P અચળ છે, આમાં n અને V અચળ છે. તો એવોગેડ્રોએ શું કર્યું? તો એને હવે દબાણ P અને તાપમાન T અચળ રાખી અને પ્રયોગો કર્યા. તો V અને n વચ્ચેનો સંબંધ મળ્યો. જે આ ત્રણેય નહોતું કર્યું એ હવે એવોગેડ્રોએ કર્યું. વિચારજો બરાબર. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે તાપમાન T અને દબાણ P અચળ રાખી અને પ્રયોગો કર્યા. તો વાયુનું કદ V અને વાયુનો જથ્થો n વચ્ચે એને સંબંધો મળ્યા. એવોગેડ્રોએ શું કર્યું? તો જુદા જુદા વાયુઓને પાત્રમાં લઈ અને પ્રયોગ કર્યો. માની લો કે આ એક બંધ પાત્ર છે અને એના જેટલું જ કદ ધરાવતું આ એક બીજું બંધ પાત્ર છે. આમાં પણ કોઈ એક વાયુ ભરેલો છે અને ધારી લો કે આને આપણે O2 વાયુ કહીએ. આ પાત્રમાં કોઈ બીજો વાયુ ભરેલો છે અને ધારી લો કે આપણે આ વાયુને N2 વાયુ કહીએ. તો આવા બે જુદા જુદા વાયુ ભરેલા છે. બંને પાત્રોનું દબાણ P પણ સરખું છે અને બંને પાત્રોનું તાપમાન T પણ સરખું છે. એવોગેડ્રોએ શું કર્યું કે અચળ સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે એવું એને સમજાવ્યું, અને જે નિયમને નિવેદિત કર્યો એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવોગેડ્રોએ વિધાન રજૂ કર્યું, વાત સમજો બરાબર, કે સમાન તાપમાને અને સમાન દબાણે અથવા તો દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આનો મતલબ એવો થયો કે જો બંને વાયુઓનું તાપમાન સરખું હોય, બંને વાયુઓનું દબાણ સરખું હોય, તો એવા સંજોગોમાં એ બંને વાયુઓના કદનો આધાર તેમાં રહેલા અણુઓની સંખ્યા ઉપર રહેલો હોય છે. જ્યારે બંને વાયુનું દબાણ સરખું હોય, વાયુ ભલે ગમે તે હોય, વિચારજો બરાબર, અને હજી આ સિવાય હજી ત્રીજો કે ચોથા વાયુ હોય તો ભલે હોય, બધા વાયુ કોઈ પણ વાયુ હોય, ગમે તેટલા હોય, પણ જો એ બધા વાયુનું દબાણ સરખું હોય, એ બધા વાયુનું તાપમાન સરખું હોય, તો એવા સંજોગોમાં એ બધા જ વાયુઓના કદનો આધાર એમાં રહેલા અણુઓની સંખ્યા ઉપર હોય છે, અથવા અણુઓના જથ્થા ઉપર, અથવા વાયુના જથ્થા ઉપર, અથવા એ વાયુના પ્રમાણ ઉપર તેનો આધાર રહેલો હોય.
આનો મતલબ એવો થયો કે દબાણ અને તાપમાન જેવી પરિસ્થિતિ તમે જો અચળ રાખો તો એવા સંજોગોમાં વાયુના કદનો આધાર છે ને એ પાત્રમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા ઉપર રહેલો હોય છે અને એ સંબંધને જ એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે. આનો અર્થ શું થયો કે જો તમે બંને વાયુનું તાપમાન સરખું રાખો, બંને વાયુનું દબાણ સરખું રાખો અને બંને વાયુનું કદ પણ તમે જો સરખું રાખો તો એવા સંજોગોમાં બંને વાયુઓમાં ના અણુઓની સંખ્યા પણ સરખી જ હોય. વિચારજો બરાબર. જો દબાણ સરખું હોય, તાપમાન સરખું હોય અને છતાં બંનેના કદય સરખા થતા હોય તો કારણ શું? કે કારણ એ કે બંને પાત્રમાં રહેલા અણુઓની સંખ્યા પણ સરખી હોય, જથ્થો પણ વાયુનો સરખો હોય તો જ કદ સરખું થાય. દબાણ તાપમાન જો સરખા હોય તો એવા સંજોગોમાં વાયુના કદનો આધાર છે ને તેમાં રહેલા અણુઓની સંખ્યા ઉપર રહેલો હોય છે. એટલે વિધાન આપ્યું એવોગેડ્રોએ કે દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. આ વિધાન જે છે એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે દબાણ અને તાપમાન તમે અચળ રાખો તો એવા સંજોગોમાં વાયુના કદનો આધાર છે ને એની મોલ સંખ્યા ઉપર અથવા અણુઓની સંખ્યા ઉપર એનો આધાર છે એ રહેલો હોય છે અને આ સંબંધને જ એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં એન એટલે વાયુની મોલ સંખ્યા અથવા વાયુનો જથ્થો છે, દબાણ સરખું છે, તાપમાન સરખું છે અને જો બંને વાયુનું કદ પણ સરખું થઈ જતું હોય ને તો એનું કારણ એ હોય છે કે એમાં અણુઓની સંખ્યા સરખી જ હોય. અને એટલે વિધાન છે કે દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. અર્થાત દબાણ અને તાપમાનની અચળ પરિસ્થિતિમાં વાયુના કદનો આધાર છે ને એ પાત્રમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા અથવા વાયુના જથ્થા ઉપર તેનો આધાર રહેલો હોય છે. આ સંબંધને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને સમજાવવું જોઈએ કે ખરેખર તમે જુઓ કે વાયુના કદનો આધાર દબાણ ઉપર છે, વાયુનો કદનો આધાર તાપમાન ઉપર છે, એમ વાયુના કદનો આધાર મોલ સંખ્યા જથ્થા એના ઉપર છે. એટલે જો તમે ત્રણમાંથી કોઈ પણ રાશિમાં ફેરફાર કરો તો કદ બદલાવાનું છે. બરાબર વિચારજો. કદનો આધાર દબાણ ઉપર છે, કદનો આધાર તાપમાન ઉપર છે અને કદનો આધાર અણુઓની સંખ્યા ઉપર કે જથ્થા ઉપર છે. જો તમે તાપમાન, દબાણ અને જથ્થો આ ત્રણમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરશો તો કદમાં ફેરફાર થવાનો. એટલે એવોગેડ્રોએ શું કર્યું કે દબાણ ઉપર આધાર છે એને અચળ રાખો, તાપમાન ઉપર આધાર છે એને અચળ રાખો, એ બંને પાત્રોનું દબાણ અને તાપમાન સમાન રાખો તો કદ પણ જો સમાન હોય ને તો એવા સંજોગોમાં અણુઓની સંખ્યા સમાન જ હોય. માનો કે અણુઓની સંખ્યામાં સમાન નથી તો કદ સમાન નહીં હોય. દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં કોઈ પણ બે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આ વિધાનને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો તાપમાન ટી અને દબાણ પી અચળ હોય તો એવા સંજોગોમાં વાયુના કદનો આધાર વાયુની મોલ સંખ્યા એન ઉપર હોય છે. ટૂંકમાં બધા નિયમોને તમે સાથે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ વાયુના કદનો આધાર બાકીની ત્રણ રાશિ ઉપર હોય છે. દબાણ ઉપર હોય છે, તાપમાન ઉપર હોય છે, કદ ઉપર હોય, જથ્થા ઉપર હોય વાયુના. એટલે તો શું થાય કે જ્યારે તમે આ બંનેને સમાન રાખો છો, અચળ રાખો છો તો એવા સંજોગોમાં વાયુના કદનો આધાર વાયુની મોલ સંખ્યા કે વાયુના અણુઓની સંખ્યા ઉપર તેનો આધાર છે એ રહેલો હોય છે અને એને જ એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો V બરાબર K4 ઇન્ટુ N, જ્યાં K4 એ સપ્રમાણતા અચળાંક છે, K4 એ સપ્રમાણતા અચળાંક છે. અને હવે તમે કહી શકશો કે આ સપ્રમાણતા અચળાંકના મૂલ્યનો આધાર દબાણ P અને તાપમાન T ઉપર રહેલો હોય છે. N જે છે N એ વાયુની મોલ સંખ્યા છે, વાયુની મોલ સંખ્યા છે. એટલે આ જે સંબંધ છે એને એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં તમે જુઓ કે વાયુની મોલ સંખ્યા જો તમે બદલાય, અણુઓની સંખ્યા બદલાય તો વાયુનું કદ છે ને એ પણ બદલાશે. વિચારજો, દબાણ અને તાપમાનની તમે જો પરિસ્થિતિ અચળ રાખો
તો અચળ દબાણે અને અચળ તાપમાને વાયુના કદનો આધાર વાયુના અણુઓની સંખ્યા અથવા તો મોલ સંખ્યા ઉપર આધાર છે એવું આપણે સમજી શકીએ એવોગાડ્રોના સિદ્ધાંત પરથી. અને એટલે તમે જુઓ કે માની લો કે તમે પાત્રમાં 1 મોલ જેટલો તમે જો વાયુ લ્યો, 1 મોલ જેટલો વાયુ તમે લ્યો તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે એવોગાડ્રો અંક જેટલી હોય. 6.022 ગુણાકારમાં 10⁻23 આટલી એમાં અણુઓની સંખ્યા હોય છે. અને એને આપણે 1 મોલ વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ કે 1 મોલ બરાબર શું કીધું? તો કે 6.022 ગુણાકારમાં 10⁻23 અણુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે અણુઓની સંખ્યા છે એને આપણે એવોગાડ્રો અંક તરીકે પણ ઓળખીએ છીએ, અથવા એવોગાડ્રો અચળાંક તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, જેને સંજ્ઞામાં Na તરીકે દર્શાવીએ છીએ. તો તમે જુઓ મિત્રો કે દબાણ અને તાપમાન જો આપણે અચળ રાખીએ તો વાયુના કદનો આધાર તેના અણુઓની સંખ્યા ઉપર હોય છે. મતલબ આ જે મોલ સંખ્યા વધશે એમ એનું કદ વધશે. જો મોલ સંખ્યા ઘટશે તો એનું કદ પણ ઘટશે. વૈજ્ઞાનિકોએ શું કર્યું કે દબાણ અને તાપમાન અચળ રાખી અને પ્રયોગ કર્યો. તો કેટલું અચળ રાખવું? એટલે વૈજ્ઞાનિક વ્યવહારમાં વાયુના કદ જો મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય તો દબાણ અને તાપમાનને અચળ રાખી અને પ્રયોગ કર્યો તો એના માટે જે દબાણ નક્કી કર્યું એ પ્રમાણિત દબાણ કેટલું નક્કી કર્યું? તો પ્રમાણિત દબાણ 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ જેટલું નક્કી કર્યું. અને પ્રમાણિત તાપમાન કેટલું નક્કી કર્યું? તો પ્રમાણિત તાપમાન જે છે એ 0°C અથવા 273.15 કેલ્વિન આટલું તાપમાન નક્કી કર્યું. આ તાપમાને અને આ દબાણે કોઈ પણ વાયુના 1 મોલ અણુઓનું કદ કેટલું થાય એ માપવામાં આવ્યું. અને એ જે માપન કર્યું એને એના મોલર કદ કે આણ્વીય કદ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. દબાણ અને તાપમાનની જે આ પરિસ્થિતિ છે મિત્રો, એને તમે યાદ કરો કે આપણે પ્રમાણભૂત તાપમાન અને દબાણ તરીકે ઓળખીએ છીએ અને એને આપણે STP કહીએ છીએ. જો દબાણ અને તાપમાન આટલું અચળ રાખવામાં આવે અને જો 1 મોલ જથ્થો લેવામાં આવે કે જથ્થો 1 મોલ લેવામાં આવે, દબાણ આટલું રાખવામાં આવે, તાપમાન આટલું રાખવામાં આવે તો કોઈ પણ વાયુનું કદ પણ તમને ચોક્કસ મળશે. અને આ કદ આદર્શ વાયુ માટે કેટલું મળ્યું? તો આદર્શ વાયુ માટે આ કદ જે મળ્યું ને એ મળ્યું 22.71098 લિટર પ્રતિ મોલ આટલું કદ મળ્યું. આ જે કદ મળે છે એને એનું મોલર કદ અથવા આણ્વીય કદ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોલર કદ અથવા એને શું કહેવાય? આણ્વીય કદ તરીકે ઓળખવામાં આવે છે. વિચારજો બરાબર કે બધું અચળ થઈ ગયું. તમે જોઈ શકો છો તાપમાન અચળ, દબાણ અચળ, જથ્થો પણ 1 મોલ જેટલો અચળ, અને એ ત્રણે રાશિ જો અચળ હોય તો કદ અચળ મળશે તમને. જો બંધ પાત્રમાં વાયુની વર્તણૂક આદર્શ હોય તો STP એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ કેટલું થાય? તો કે 22.71098 લિટર ઇન્ટુ મોલ ઇનવર્સ જેટલું સામાન્ય રીતે જોવા મળે, જેને એનું મોલર કદ અથવા આણ્વીય કદ તરીકે ઓળખવામાં આવે. વાયુ ભલે ગમે તે ભર્યો હોય પરંતુ એની વર્તણૂક આદર્શ હોવી જોઈએ. હવે આદર્શ વર્તણૂક કોને કહેવાય એ આપણે આગળ ઉપર સમજીશું. માની લો કે આમાં વાયુની વર્તણૂક આદર્શ નથી તો એને વાસ્તવિક અથવા સામાન્ય વાયુ કહેવાય. તો એવા વાયુનું કદ એપ્રોક્સિમેટલી 22.4 લિટર જેટલું જોવા મળે, જેને આપણે બિન આદર્શ વાયુ કહીએ. તો બિન આદર્શ વાયુ માટે આ કદ કેટલું મળે? તો કે બિન આદર્શ વાયુ માટે આ કદ એપ્રોક્સિમેટલી 22.4 લિટર પ્રતિ મોલ જેટલું મળે. અને એ તમે જુઓ કે આપણી બુકમાં જુદા જુદા વાયુનું આ કદ તમને બતાવેલું છે કે આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન, આ બધાનું કદ જે છે એ એપ્રોક્સિમેટલી 22.4 લિટર પ્રતિ મોલ જેટલું જોવા મળશે. કારણ કે એમાંની વર્તણૂક આદર્શ ન હોય તો. માનો કે એ બધા વાયુની વર્તણૂક જો આદર્શ હોય તો કદ પાછું એટલું જોવા મળે. આ પરિસ્થિતિમાં આવું જે કદ છે એને મોલર કદ અથવા એનું આણ્વીય કદ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ જે તાપમાન લીધું મિત્રો એ તમે જુઓ પાણીનું ઠાર બિંદુ કહેવાય, એને પ્રમાણિત ગણ્યું. અને આ જે દબાણ છે એ દરિયાની સપાટી ઉપર વાતાવરણનું દબાણ છે એને ધ્યાનમાં લીધું. અને આ દબાણ અને તાપમાનની જે પરિસ્થિતિ નક્કી કરી વાયુના અભ્યાસ માટે એને પ્રમાણભૂત તાપમાન અને દબાણ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે.
હવે આ સમયે અથવા તો આ પરિસ્થિતિમાં જો આપણે એમ કહીએ કે એવોગેડ્રોના સિદ્ધાંત પ્રમાણે V બરાબર K4 ઇન્ટુ N, પરંતુ N બરાબર શું થાય તો કે N બરાબર એમના છેદમાં એમ, જ્યાં M બરાબર શું છે સ્મોલ એમ, કેમ કે મોલ એટલે તમે યાદ કરો દળ ભાગ્યા અણુભાર, તો M એટલે અન્વેષણમાં રહેલા વાયુનું દળ છે, સ્મોલ m એટલે અન્વેષણમાંના વાયુનું દળ છે, અન્વેષણમાંના વાયુનું દળ. હવે અન્વેષણમાંના વાયુનું દળ એટલે શું? અન્વેષણ એટલે તમે ભેગો કરેલો વાયુ, બંધ પાત્રમાં જે વાયુને તમે ભેગો કર્યો છે એ વાયુનું દળ એને અન્વેષણમાંના વાયુનું દળ કહેવાય. અને કેપિટલ M એટલે વાયુનું આણ્વીય દળ કહેવાય, વાયુનું આણ્વીય દળ. તમે જે વાયુ ભર્યો હોય એનું આણ્વીય દળ. આ કિંમત તમે જો આમાં મૂકી દો તો V બરાબર K4 ઇન્ટુ એમના છેદમાં કેપિટલ M કહી શકાય. અને તેથી તમે જુઓ કે કેપિટલ M બરાબર શું થાય? K4 ઇન્ટુ એમના છેદમાં V. જો M એટલે વાયુનું દળ, V એટલે વાયુનું કદ, તો એને ઘનતા કહેવાય. તો M બરાબર K4 ઇન્ટુ ઘનતા D, ડેન્સિટી D, અને માટે તમે કહી શકશો કે M ઇઝ પ્રપોર્શનલ ટુ D. વિચારો, આનો અર્થ શું થયો કે વાયુની ઘનતા જે છે ને તે તેના આણ્વીય દળને સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ વાયુની ઘનતા D એ તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જેમ આણ્વીય દળ વધે ને એમ ઘનતા વધશે. દાખલા તરીકે ઓક્સિજન વાયુનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે, એ તમે જાણો છો, અને નાઇટ્રોજન વાયુનું આણ્વીય દળ ઓક્સિજન છે એ 32 ગ્રામ પ્રતિ મોલ, અને નાઇટ્રોજનનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે. તો જેનું આણ્વીય દળ વધુ એની ઘનતા વધુ હોય, જેનું આણ્વીય દળ ઓછું એની ઘનતા ઓછી હોય. ખાસ વિચારવાનું, કારણ કે કોઈ પણ વાયુનો અણુભાર કે આણ્વીય દળ એ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે, અથવા વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. અને એટલા માટે એવોગેડ્રોના સિદ્ધાંત પરથી પણ આપણે આ બાબત ગાણિતીય રીતે જોઈ શકીએ છીએ. અને આવા પ્રકારનો ચોથો સિદ્ધાંત જે રજૂ કરવામાં આવ્યો એને એવોગેડ્રોના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જે વાયુ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેક અને એવોગેડ્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરે ને એવા વાયુઓને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. આપણે જોશું આગળ ઉપર કે જે વાયુઓ આ બધા વાયુ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે, ચુસ્તપણે પાલન કરે છે, એવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. આદર્શ વાયુની વર્તણૂક આદર્શ ક્યારે કહેવાય? અથવા તો જે વાયુની વર્તણૂક આદર્શ હોય એને આદર્શ વાયુ કહેવામાં આવે. પણ વાયુની વર્તણૂક આદર્શ એનો મતલબ શું સમજવાનો? તો ખાસ યાદ રાખજો કે આમાં રહેલા જે બધા વાયુના અણુઓ છે એમની વચ્ચેની પારસ્પરિક ક્રિયા બિલકુલ ન હોય. આકર્ષણ અને અપાકર્ષણ બળ ન હોય તો એવા વાયુની વર્તણૂક આદર્શ કહેવાય, અને આવી વર્તણૂક ધરાવતા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. પરંતુ આ એક પરિકલ્પના છે. ખરેખર તમે બંધ પાત્રમાં કોઈ પણ તમે વાયુ ભરશો તો એની વર્તણૂક સંપૂર્ણપણે આદર્શ જોવા મળશે નહીં. આ એની વાસ્તવિકતા છે. અને એટલે આપણે જે બધા વાયુ કોઈ પણ તમે બંધ પાત્રમાં લેશો ને તો એ બધા વાયુની વર્તણૂક સંપૂર્ણપણે આદર્શ હોતી નથી, એની વાસ્તવિકતા છે. અને એટલે એને વાસ્તવિક વાયુ તરીકે પણ કે બિન આદર્શ વાયુ તરીકે પણ એને ઓળખવામાં આવે. આવા પ્રકારના વાસ્તવિક કે બિન આદર્શ વાયુ કેટલીક શરતોને આધીન એની વર્તણૂક આદર્શ જોવા મળશે. તમે કોઈ એવા પરિબળો ઊભા કરો કે જેથી કરીને એમની વચ્ચેનું આંતરઆણ્વીય બળો શૂન્ય થઈ જાય, આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા ન રહે, તો એવા સંજોગોમાં એની વર્તણૂક આદર્શ કહેવાય અને એને આદર્શ વાયુ કહી શકાય. એટલે આ ઘણો બધો આપણે આવો અભ્યાસ હજુ કરવાનો છે, પણ એ અભ્યાસ આપણે હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આપણે અહીં સુધીના જે નિયમો સમજ્યા એના ઉપર આધારિત પહેલાં સૌપ્રથમ દાખલા ગણી લઈશું અને ત્યાર પછી આ પાઠને આપણે આગળ વધારીશું. પરંતુ એનો અભ્યાસ હવે આપણે જ્યારે કરવાનો થશે એ અભ્યાસ દિવાળી વેકેશન બાદ આપણે અભ્યાસ કરવાનો થશે. તમે સમજો કે આજે સોમવાર થયો, તમે આ લેક્ચર ભણી રહ્યા છો સોમવાર, મંગળવારે તમારી એક દિવસની વિડીયો લેક્ચરની અંદર રજા છે, બુધવારથી તમારી 6 માસિક પરીક્ષા શરૂ થાય છે. એટલે
એ 6 માસિક પરીક્ષા પૂર્ણ થયા પછી દિવાળી વેકેશન છે ને ત્યારબાદ આપણે આ દાખલાઓ છે એ આપણે ગણશું તો અભ્યાસમાં ક્યાં પહોંચ્યા છીએ એ પણ ખાસ યાદ રાખજો. તમને લોકોને 6 માસિક પરીક્ષાઓની શુભકામનાઓ, બેસ્ટ ઓફ લક. અને દિવાળી અને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને હેપી દીપાવલી તમોને અને તમારા પરિવારજનોને એ મારા તરફથી અને સ્કૂલ તરફથી હું તમને અત્યારે દીપાવલી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. ખાસ કરીને દિવાળી વેકેશન ખુલે ત્યારે આપણે એક નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે, નવી સ્ફૂર્તિ સાથે આપણે ફરી વખત મળીએ, ભેગા થઈએ એવી અપેક્ષા છે. અને સૌ કોઈ બધા તમે અને તમારા પરિવારજનો એ કુશળ હશો, કુશળ રહેવાનું છે, મંગલમય હશો અને કોઈ શારીરિક મુશ્કેલી કે કોઈ બીમારીમાં ન આવીએ એવું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફરી વખત બધાને હેપી દીપાવલી, નૂતન વર્ષાભિનંદન તમોને, તમારા પરિવારજનોને મારા તરફથી અને સંસ્થા તરફથી હું અત્યારે તમને પાઠવું છું. તો બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.